આજે 15મી ઓગસ્ટે ગુરુદેવ શ્રી અરવિંદના જન્મદિવસે આપણે તેમનો ગુણાનુવાદ કરીશું. આ ગુણાનુવાદ આપણે તેમના વડોદરા નિવાસ પૂરતો મર્યાદિત રાખીશું. આપણે જાણીએ છીએ તેમ તેઓ હતા ગંભીર વ્યાપક ફિલસૂફી આપનાર મહાન દાર્શનિક. 24,000થી પણ વધુ પંક્તિઓનું અંગ્રેજી ભાષાનું દીર્ઘતમ મહાકાવ્ય સાવિત્રી રચનાર મહાકવિ, લગભગ 2,000 પાનાના 30થી વધુ અંગ્રેજી ગદ્ય ગ્રંથો લખનાર ગદ્યસ્વામી, અનેક ભાષા સાહિત્યનું તલસ્પર્શી પરિશીલન કરનાર પ્રકાંડ પંડિત, રાધાકૃષ્ણન જેવા જેમને સર્ટનલી ધ ગ્રેટેસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ ઓફ અવર એજ, ચોક્કસપણે આપણા યુગના સૌથી મહાન બૌદ્ધિક કહે છે એવા કુશાગ્ર બુદ્ધિશાળી, સ્વાતંત્ર્ય દેવીના મંદિરના પાયાની પ્રધાન આધારશિલા, બળબળતા તંત્રી લેખો લખીને અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી દેનાર તેજાબી પત્રકાર, મનુષ્યની સાંપ્રત અજ્ઞાનમય મનોમય ચેતનાથી ઘણી ઉપરની જ્ઞાનમય સત્યમય અતિમનસ ચેતનાને પહેલીવાર પૃથ્વી ઉપર ઉતારી પોતાના શરીરમાં સુસ્થાપિત કરી દેનાર અપૂર્વ અદ્વિતીય મહાયોગી અને બીજું ઘણું બધું. શ્રી અરવિંદને બંગાળી શીખવવા માટે વડોદરામાં રાત દિવસ તેમની સાથે રહેલા શ્રી દિનેન્દ્રનાથ રોય લખેલા સંસ્મરણોમાં શ્રી અરવિંદનું ઉમદા વ્યક્તિત્વ તેમણે સુંદર રીતે ઉપસાવ્યું છે. તેમાંથી થોડું આચમન કરીશું. શ્રી રોય લખે છે, મને એમ હતું કે 14 વર્ષ ઇંગ્લેન્ડમાં રહેલા ICS અરવિંદ બાબુ આપાદ મસ્તક પાશ્ચાત્ય પહેરવેશમાં સજ્જ હશે, વાણી તોછડી હશે, આંખોમાં ઘમંડ હશે, તુંડ મિજાજી હશે અને નાની ભૂલ પર પણ ગુસ્સે થઈ જતા હશે. પણ મેં શું જોયું? પગમાં આગળથી ઉપર તરફ વળેલી, પાછળથી ખુલ્લી જૂની ઢબની મોજડી, જાડા સુતરવ વસ્ત્રો, છુટ્ટી પાટલીનું ધોતિયું, થોડું ચુસ્ત પહેરણ, વચ્ચે પાંથી પાડેલા ખભા સુધી પથરાયેલા મુલાયમ વાળ, આંખો મૃદુ સૌમ્ય સ્વપ્નિલ, વર્ણશ્યામ, 14 વર્ષના ઇંગ્લેન્ડ નિવાસનું નામ નિશાન નહીં. થોડાક જ વખતમાં મને ખ્યાલ આવી ગયો કે તેમનામાં પાર્થિવ હલકટતા કે નીચતા રજ માત્ર પણ નહોતી. દુન્યવી મહત્વાકાંક્ષાઓ તલભાર પણ નહોતી. માનવ સહજ સ્વાર્થ શોધ્યો જડે તેમ નહોતો. બસ એક જ દેવ દુર્લભ ઝંખના હતી, બીજાનું દુઃખ દૂર કરવા પોતાની જાત હોમી દેવી. તેઓ આ દુનિયાના નહોતા. કોઈ શાપને કારણે સ્વર્ગમાંથી પતન પામેલા
દેવ હતા. તેમને પૈસા માટે લાલસા કે આસક્તિ સહેજ પણ નહોતી. પગારના પૈસા ખુલ્લી ટ્રેમાં પડ્યા રહેતા, જેનો કોઈ જ હિસાબ તેઓ રાખતા નહીં. પૈસા તાળાબંધ કેમ નથી રાખતા, એમ શ્રી રોયે તેમને પૂછ્યું. ત્યારે તેમણે કહ્યું કે એનો અર્થ એ થયો કે આપણે સારા અને પ્રામાણિક માણસોની વચ્ચે રહીએ છીએ, પણ તમે હિસાબ તો રાખતા નથી. એમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે મારા પૈસાનો હિસાબ ભગવાન રાખે છે, પછી મારે શી ચિંતા. એકવાર બેન સરોજિનીને પૈસા મોકલવા માટે શ્રી અરવિંદ મની ઓર્ડરનું ફોર્મ ભરી રહ્યા હતા, ત્યારે શ્રી રોયે તેમને પૂછ્યું, ઘેર મોકલવા માટે મને થોડા મળી શકે? તેમણે તરત જ અધૂરું ફોર્મ બાજુ પર મૂકી દીધું, પૈસાની કોથળી ઊંધી કરી ખાલી કરી દીધી અને બોલ્યા, મારી પાસે આટલા જ છે, તમે મોકલી દો. સરોને તો પછી મોકલાશે. જો ગાયકવાડને ત્યાં ચાલુ રહ્યા હોત તો 2 થી 3 હજારના પગારે પહોંચ્યા હોત. તેને બદલે કોલેજના આચાર્યની ₹700ની નોકરી છોડી કલકત્તાની નેશનલ કોલેજમાં ₹150ના પગારે જોડાયા અને થોડા સમય પછી એટલો પગાર લેવાનું પણ બંધ કરી દીધું. પૈસા તરફની આ સંપૂર્ણ અનાસક્તિને કારણે તેઓ છૂટા હાથે દાન દેતા અને તેથી સારો પગાર હોવા છતાં ઘણીવાર મહિનાના અંતે તેમને મિત્રો પાસેથી ઉછીના પૈસા લેવા પડતા. તેઓ ખૂબ સાદાઈથી રહેતા. પોતાના વસ્ત્રો કે કાપડ ખરીદવા તેઓ ક્યારેય બજારમાં જતા નહીં. મહારાજાને મળવા જતી વખતે પણ રોજના સાદા વસ્ત્રોમાં જ જતા. ક્યારેય સજી ધજીને તૈયાર થતા નહીં. અત્યંત ઓછી આમદનીવાળો ક્લર્ક પણ ન વાપરે તેવા લોખંડના કાથી ભરેલા ખાટલા પર ચટાઈ પાથરીને સૂઈ જતા. તળાઈ વાપરતા નહીં. શિયાળાની હાડ થીજાવતી ઠંડીમાં પણ સાદો રગ વાપરતા. રજાઈ ક્યારેય નહીં. યોગ શરૂ કર્યા પહેલાં જ ટાળ તાપ, સુખ દુઃખ, માન અપમાન, નિંદા પ્રશંસા આદિ દ્વંદ્વોમાં સહજ રીતે જ તેઓ સમતા રાખતા. આમ તેઓ જન્મજાત યોગી હતા. વસ્ત્રોની જેમ આહાર બાબતે પણ તેઓ સાવ અનાગ્રહી હતા. ખૂબ ઓછું ખાતા. બંગાળી વાનગીઓ પસંદ હોવા છતાં ક્યારેય ફરમાઈશ કરતા નહીં. રસોઈઓ વારંવાર ખારી, સખત તીખી મસાલાવાળી, તેલિયા, બેસ્વાદ રસોઈ બનાવતો. શ્રી અરવિંદ શાંતિથી આરોગી જતા. રસોઈયાને ઠપકો કે સૂચના સુદ્ધા આપતા નહીં. પાછળના વર્ષોમાં સાંજે માત્ર કેળાં અને દૂધ જ લેતા. શ્રી રોય કહે છે કે મેં તેમના જેવો વાંચનાર, તેમના જેવો જ્ઞાન પીપાસુ બીજો જોયો નથી. વાઘદેવીની આરાધના
જાણે કે તેમનું એકમાત્ર જીવન કાર્ય હતું. દર મહિને, કેટલીક વાર મહિનામાં 2 કે 3 વાર મુંબઈથી રેલવેમાં પુસ્તકોના પાર્સલ આવતા. મહિનાના અંતે તેઓ બધા પુસ્તકો વાંચી નાખતા. રાતે લગભગ 1 વાગ્યા સુધી વાંચતા. વાંચતી વખતે તેમની એકાગ્રતા ગજબની હતી. આસપાસ કશાયનું ભાન રહેતું નહીં. કેટલીક વાર જમવાની થાળી એમને એમ પડી રહેતી. મચ્છરો ડંખ મારતા હોય તેનો તેમને ખ્યાલ સુદ્ધા આવતો નહીં. આપણે તેને વાચન સમાધિ કહી શકીએ. આ ગંભીર વ્યાપક જ્ઞાનની સાથે સાથે તેની અભિવ્યક્તિ પણ અદ્ભુત હતી. વિદ્યાર્થીઓ એ ધારા પ્રવાહ વાણીને મંત્રમુગ્ધ થઈ સાંભળતા. તેમના વ્યક્તિત્વની નમ્રતા, સૌમ્યતા, સ્નેહલતા અને મધુરતામાં ભળેલી અજ્ઞાત દિવ્યતાને કારણે તેઓ વિદ્યાર્થીઓના માત્ર આદરણીય નહીં પણ પૂજનીય બની ગયા હતા. અને તેથી જ 1908માં તેઓ જ્યારે ફરીથી વડોદરા આવ્યા ત્યારે ક્લાસ ન છોડવાની આચાર્યની સૂચનાનું ઉલ્લંઘન કરીને છાત્રો બહાર દોડી ગયા. તેમની વિક્ટોરિયાના ઘોડા છોડી જાતે વિક્ટોરિયા ખેંચીને લઈ ગયા. શ્રી અરવિંદે એકવાર કહેલું કે વડોદરામાં તેમને ખરો રસ હતો સંસ્કૃતમાં અને સાહિત્યમાં. કોઈની પણ સહાય વિના તેઓ સંસ્કૃત શીખ્યા. એટલું જ નહીં પણ એટલું પ્રભુત્વ મેળવ્યું કે રામાયણ મહાભારતના પસંદ કરાયેલા અંશોનો તથા કાલિદાસ ભવભૂતિ આદિની કૃતિઓનો અંગ્રેજી ગદ્ય પદ્યમાં અનુવાદ કર્યો. તેથી આગળ પ્રચલિત સંસ્કૃતથી સાવ જ અલગ સંસ્કૃતમાં લખાયેલા વેદોનું તલસ્પર્શી અધ્યયન કરી વેદોનો સાવ નવો જ મૌલિક અર્થ આપ્યો. અનુવાદો ઉપરાંત વડોદરામાં તેમને ગદ્ય, પદ્ય અને નાટ્ય એ ત્રણેય સ્વરૂપે નવસર્જન પણ વિપુલ પ્રમાણમાં કર્યું. શ્રી રોય સૂચવે છે કે તેમણે તેમના સર્વોપરી મહાકાવ્ય સાવિત્રી લખવાની શરૂઆત વડોદરામાં કરી હતી. જો કે ઘણી બધી હસ્તપ્રતો અંગ્રેજ સરકારની જપ્તીને કારણે લુપ્ત થઈ ગઈ. શ્રી અરવિંદે વડોદરામાં યોગાભ્યાસ શરૂ કર્યો એ પહેલાં જ એમને કેટલાક જબરજસ્ત આધ્યાત્મિક અનુભવો થયા હતા, જે એક અત્યંત વિરલ ઘટના છે. ઇંગ્લેન્ડથી ભારત પાછા આવ્યા ત્યારે મુંબઈના એપોલો બંદર પર પગ મૂકતાની સાથે જ ભારતમાં નાનપણથી તેમની અંદર પ્રવેશીને સતત તેમને ઘેરીને રહેલું તમસ આંચળાની માફક સરી પડ્યું અને એક વિશાળ શાંતિ તેમની અંદર ઉતરી આવી, જે મહિનાઓ સુધી તેમની અંદર રહી. તેમણે પાછળથી કહ્યું હતું તેમ આ કામ સાયલન્ટ સેલ્ફ, શાંત નીરવ આત્માનો અનુભવ હતો. એકવાર શ્રી અરવિંદ વિક્ટોરિયામાં જઈ રહ્યા હતા ત્યારે ઘોડો તોફાને ચડ્યો અને ગંભીર અકસ્માત થવાની તૈયારી હતી. શ્રી અરવિંદે તીવ્રપણે ઈચ્છ્યું કે અકસ્માત ન જ થવો જોઈએ. તરત જ તેમણે જોયું કે એક પ્રકાશ પુરુષ તેમનામાંથી બહાર આવ્યો
અને તેણે પરિસ્થિતિ સંભાળી લીધી. પોતાની અંદર રહેલી દિવ્યતાનો આ તેમનો પહેલો અનુભવ હતો. કાશ્મીરમાં શંકરાચાર્ય ટેકરી ઉપર તેમને અનાદિ અનંત સર્વવ્યાપી નિશ્ચલ નિરાકાર બ્રહ્મની અનુભૂતિ થઈ. નર્મદા કિનારે મંદિરમાં કાલીની મૂર્તિમાં તેમને પરમાત્માની શાશ્વત જીવંત હાજરીનો અનુભવ થયો. માં તેમની સામે જોઈ રહ્યા હતા. આ પહેલાં મૂર્તિમાં દિવ્યતા હાજર હોય છે એવી તેમને શ્રદ્ધા નહોતી. યોગ શરૂ કરતાં પહેલાં એક મિત્ર પાસેથી શીખીને જાતે પ્રાણાયામ શરૂ કર્યા. તેઓ રોજ 5-6 કલાક પ્રાણાયામ કરતા. પરિણામે તેમનું મગજ પ્રકાશમય અને શક્તિસભર બન્યું. પહેલાં મહિનામાં કાવ્યની 200 જેટલી પંક્તિઓ લખાતી. હવે રોજ પાનાઓ ભરીને લખાવા માંડ્યું. મસ્તિષ્કની આસપાસ વિદ્યુત શક્તિનો તેઓ અનુભવ કરતા. પરિણામે ત્યારે મચ્છર કરડતા નહીં. ચામડીનો રંગ શ્યામમાંથી ગૌર થઈ ગયો. તેમણે નિરામિષ આહાર શરૂ કર્યો. પરિણામે શરીરમાં થોડું શુદ્ધિકરણ થયું અને હળવાશ અનુભવાવા લાગી. પાછળથી વ્યસ્તતાને લીધે પ્રાણાયામ અનિયમિત થઈ જવાથી તેઓ અત્યંત ગંભીર માંદગીમાં પટકાઈ પડ્યા. તેમના ભાઈ બારીન્દ્રનો કેમેય કરીને ન ઉતરતો પહાડીયો તાવ એક યોગીએ પોતાની યોગ શક્તિથી એક જ દિવસમાં ઉતારી દીધો. એ તેમણે નજરો-નજર જોયું ત્યારે યોગ દ્વારા શક્તિ મેળવીને તેનાથી દેશને આઝાદ કરવાના આશય સાથે તેમણે 1904માં યોગાભ્યાસ શરૂ કર્યો. માર્ગદર્શન માટે તેમણે લેલે નામના યોગીને ગ્વાલિયરથી બોલાવ્યા. લેલેએ તેમને એક ઓરડીમાં ધ્યાનમાં બેસાડ્યા અને કહ્યું, વિચારશો નહીં, માત્ર તમારા મનને જોયા કરો. તમે જોશો કે વિચારો બહારથી મનમાં પ્રવેશે છે. તેઓ અંદર પ્રવેશે એ પહેલાં જ તેમને મનમાંથી બહાર ફેંકી દો. છેવટે મન સંપૂર્ણ શાંત નીરવ થઈ જશે. શ્રી અરવિંદે તેમ કર્યું અને એક જ ક્ષણમાં પવન વિનાના વાયુની જેમ તેમનું મન શાંત નીરવ થઈ ગયું. તેમણે જોયું કે વિચારો એક પછી એક બહારથી મનની અંદર પ્રવેશતા હતા. તેઓ અંદર પ્રવેશે અને મસ્તિષ્કનો કબજો લઈ લે તે પહેલાં જ તેમણે તેમને બહાર ફેંકી દીધા. 3 જ દિવસમાં તેઓ વિચારોથી સદંતર મુક્ત થઈ ગયા. પહેલા જ પ્રયત્ને 3 જ દિવસમાં વિચારોથી સાવ મુક્ત થઈ જવું એ આધ્યાત્મિકતાના ક્ષેત્રે પહેલાં ક્યારેય ન ઘટેલી અભૂતપૂર્વ ઘટના હતી. પછી બધી પ્રવૃત્તિઓની પાછળ ચેતનાની આ અવસ્થા કાયમ રહી. તેમણે પાછળથી કહેલું કે આ કેવળ પ્રભુની કૃપાથી જ શક્ય બન્યું હતું. ઓમ.